જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે માર્કેટ જેવી ખારી સિંગ ઘરે બનાવવાની છે, એકદમ સરળ રીતે અને એકદમ ટેસ્ટી. તો ચાલો ફટાફટ બનાવી લઈએ. તો મિત્રો, ખારી સિંગ બનાવવા માટે અહીંયા મેં મીઠાને એક બાજુ ગરમ થવા માટે મૂકી દીધું છે અને એક બાજુ સિંગના દાણાને પાણીની અંદર એડ કરી અને 2 થી 3 મિનિટ સુધી ગેસને મીડિયમ ફ્લેમ ઉપર આપણે બાફી લેવાના છે. બહુ વધારે પડતા બફાવા નથી દેવાના, ફક્ત ને ફક્ત 2 થી 3 મિનિટ સુધી આપણે પાણીમાં સિંગના દાણાને બફાવા દઈશું. હવે અહીંયા તમે જોઈ શકો છો, સિંગના દાણા સરસ એવા બફાઈ ગયા છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. ગેસની ફ્લેમ બંધ કરી અને આપણે સિંગના દાણાને નીચે ઉતારી લેવાના છે. મિત્રો, હવે પાણીમાંથી સિંગના દાણા આપણે કાઢી લેવાના છે. એક જારીમાં કાઢી લઈશું અને સાદા કોઈ પણ કપડામાં આપણે થોડા સિંગના દાણાને લૂછી લેવાના છે. ત્યાર પછી દાણાને આપણે જે મીઠું ગરમ થવા માટે મૂક્યું હતું તે મીઠું સરસ એવું ગરમ થઈ ગયું છે, તો તેની અંદર એડ કરશું. મિત્રો, અહીંયા આપણે 1 કિલો જેવું મીઠું શેકાવા માટે મૂક્યું છે અને સિંગના દાણા આપણે 500 ગ્રામ જેટલા લીધા છે. તો 500 ગ્રામ જેટલી આપણે આજે ખારી સિંગ બનાવવાની છે. તો ગેસની મીડિયમ ફ્લેમ ઉપર આવી રીતે આપણે સિંગના દાણાને મીઠાની અંદર શેકી લેવાના છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે, બહુ ફૂલ નથી રાખવાની, જેથી કરીને આપણો દાણો એકદમ ક્રિસ્પી થઈ જાય. તો તમે જોઈ શકો છો, એકદમ હળવા હાથે આવી રીતે સતત ચલાવતા રહેવાનું છે, જેથી કરીને સિંગના દાણા બળી પણ ન જાય અને એકદમ ક્રિસ્પી બની જાય. મિત્રો, એકદમ સરળ રીતે ખારી સિંગ ઘરે જ બની જાય છે. તો તમારા બાળકોને, તમે તમારા ઘરના બધા સભ્યોને ખારી સિંગ ઘરે બનાવીને ખવડાવો. એકદમ સરળ રીતે બને છે અને એકદમ ટેસ્ટી બને છે, બિલકુલ માર્કેટ જેવી. હવે મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો, જ્યારે આપણે સિંગના દાણા એડ કર્યા ત્યારે તે ભીના હતા. ભીના હોવાને કારણે તેની ઉપર એકદમ સરળ રીતે મીઠું ચોંટી જતું હતું અને ખારી સિંગ બની ગઈ છે કે નહીં એ જાણવાનું પણ આ બહુ જ સરળ ઉપાય છે. તો હવે સિંગના દાણા ભીના હોવાને કારણે મીઠું ચોંટતું હતું. હવે જેમ જેમ સિંગના દાણા શેકાતા જશે તેમ તેમ સિંગના દાણા ઉપર મીઠું નહીં ચોંટે, એટલે આપણી સિંગ સરસ એવી શેકાઈ ગઈ છે, એટલે કે ખારી સિંગ બનીને તૈયાર થઈ ગઈ છે. તો આવી રીતે આપણે કોઈ પણ જારીની અંદર આપણે સિંગ એડ કરી દેવાની છે અને મીઠામાંથી સિંગને જુદી પાડી દેવાની છે. તો છે ને, એકદમ સરળ રીત ઘરે જ ખારી સિંગ બનાવવાની. તો બધા જ સિંગના દાણાને આપણે આવી રીતે જ શેકી લેવાના છે, સરસ એવા બાફી લેવાના છે, પછી મીઠામાં શેકી લેવાના છે. બાફવાના છે ફક્ત ને ફક્ત 2 થી 3 મિનિટ, વધુ પડતા પણ આપણે સિંગના દાણાને બાફવાના નથી. હવે અહીંયા તમે જોઈ શકો છો, સરસ એવી આપણી ખારી સિંગ બનીને તૈયાર થઈ ગઈ છે. હું તમને ફોતરા ઉછેડીને પણ બતાવી દઉં. એકદમ સરળ રીતે આ ખારી સિંગના ફોતરા ઉછળી જાય છે, એકદમ માર્કેટ જેવી બની છે. તો સસ્તી અને સારી એવી ખારી સિંગ બનીને તૈયાર થઈ ગઈ છે. તો મિત્રો, માર્કેટમાં મળતી મોંઘી ખારી સિંગ આપણે ઘરે જ એકદમ સરળ રીતે બનાવીને તૈયાર કરી લીધી છે. જો તમને અમારી ખારી સિંગની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરો કે તમને મારી આ રેસીપી કેવી લાગે છે અને બીજી રેસીપી કેવી લાગે છે. ફરી મળીએ આવા નવા વિડીયો અને રેસીપી સાથે. જય સ્વામી.